એક વિશેષ વિચારધારા। એ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે કે સંપત્તિનો એક વ્યક્તિગત હોવો જોઈએ કે સામૂહિક? સ્વાભાવિક છે કે એક ચોક્કસ પ્રકારની વિચારધારા સામૂહિક હકની તરફેણ કરે। દરેક આપત્તિનું રાષ્ટ્રીયકરણ યોગ્ય ઉકેલ નથી, વ્યક્તિગત માલિકીના પણ પ્રશ્નો છે। પ્રશ્નો બંને પરિસ્થિતિમાં હોય તેના નિવારણ માટે વ્યક્તિ તેમજ સમાજ બંને તૈયાર હોવા જોઈએ। જો સમાધાનની તૈયારી ન હોય તો કોઈ પણ વ્યવસ્થા હિત પરિણામ ન આપી શકે। આની સાથે એ પણ વિચારવું જરૂરી છે કે સમાજ વ્યવસ્થામાં જે તે કાર્યના આર્થિક વળતરનો પણ પ્રશ્ન છે। સામાન્ય સમજ પ્રમાણે કાર્ય અને વળતર વચ્ચે તંદુરસ્ત સમીકરણની હાજરી જરૂરી છે। વ્યક્તિના કાર્ય પ્રમાણે તેને ચૂકવણી થવી જોઈએ। આ રીતે સારા કાર્યની કદર થાય અને નબળી વ્યક્તિને સામર્થ્ય કેળવવા માટે પ્રેરણા મળે। આ સમગ્ર પ્રક્રિયામાં ન્યૂનતમ પોર જાળવી શકાય, પરંતુ દરેક સારે સમાનતા ઇચ્છનીય નથી। એ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે કે વશપરંપરાગત આપત્તિનું વારસાગત હસ્તાંતરણ થવું જોઈએ કે નહીં। જો પિતાનું દેતું પુત્રએ ભરપાઈ કરવું પડે તે પ્રકારની વ્યવસ્થા હોય તો પિતાની સંપત્તિ પર પુત્રોનો અધિકાર તો હોવી જ જોઈએ। આ દેવું માપ આર્થિક નહીં પરંતુ અન્ય સ્વરૂપે પણ હોઈ શકે। પુત્રનું એ ઉત્તરદાયિત્વ ગણાય કે પિતાના બાકી રહેલા કર્તવ્યને પૂરા કરે। તે પ્રકારની વ્યવસ્થામાં પિતાની સંપત્તિ પર પુત્રનો લોકસ ન કહેવાય। એક વિચારધારા પ્રમાણે શિક્ષણ, સ્વાસ્થ્ય, રહેઠાણ જેવી પ્રાથમિક રાવલતો સરકારે પૂરી પાડવી જોઈએ। એક આદર્શ પરિસ્થિતિ પ્રમાણે આનો સ્વીકાર કરી શકાય। આ સમગ્ર પ્રક્રિયામાં જે જટિલતા રહેલી હોય તેનું નિવારણ જરૂરી બને। જો શિક્ષણની વાત કરીએ તો અહીં એક પ્રશ્ન એ ઊભો થાય કે શું વ્યક્તિનું સામર્થ્ય સરકાર નક્કી કરે કે વ્યક્તિ પોતે વ્યક્તિમાં હેલી સંભાવનાને તે સ્વયં જાણી શકે કે સરકાર જો વ્યક્તિના સામર્થ્ય સાથે તેના સ્વપ્ન અનુસાર જો સંભાવના ઊભી થતી હોય તો આ વ્યવસ્થા બરાબર છે। સમાજનો એક વર્ગ એમ માને છે કે જો સરકાર હસાક બધા જ ઉદ્યોગો, બધા જ પ્રકારનું પરિવારન, બધી જ આર્થિક સંસ્થાઓ, બારી જ માળખાકીય સેવાઓ, બધી જ વેપાર હોય તો ઘણા પ્રશ્નોનું નિવારણ આવી શકે। અહીં સમજવાની વાત એ છે કે અંતે તો આ વ્યવહાર વ્યક્તિ જ ચલાવતો હોય છે। સરકાર તો એક ધારણા છે। સરકારનો નિર્ણય અન્ય તો એક વ્યક્તિનો નિર્ણય જ હોય છે। જો સક્ષમ વ્યક્તિને ઓળખી તેની ક્ષમતાને અનુરૂપ કામ તેને સોંપી દેવામાં આવે તો ચોક્કસ વધુ હકારાત્મક પરિણામો આવી શકે। ઓલ ચોક્કસ જટિલ, વ્યાપક તેમજ રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રમાં સરકાર હસ્તક્ષેપ કરી શકે। આ સાથે પ્રશ્ન એ થાય કે ફળકૃતિ પણ સરકારને હસાક હોવી જોઈએ। ઉત્પાદનની દ્રષ્ટિએ કદાચ ફાયદો થાય, પરંતુ ભાવાત્મક કૃષિ વ્યક્તિગત માનવીને હસાક ક્ષેત્ર જ રહેવું જોઈએ। ખેતી કરનાર વ્યક્તિ જમીન સાથે જોડાઈ રાખે, પર્યાવરણના વિવિધ ભાષાને બારીકાઈથી સમજી શકે, કુદરત સાથે સકારાત્મક સંવાદ સ્થાપી શકે, પ્રકૃતિને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજીને તે પ્રમાણે પ્રતિભાવ આપી શકે। અને આ બધું લાંબા ગાળે સમાજને ફાયદાકારક થઈ રહે। કુદરત સાથે જોડાયેલી બધી જ વાતો વ્યક્તિ હસ્તગત હોવી જોઈએ। ધર્મ એ વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય છે। કોઈ ઉદ્યોગ તરીકે તેને જોઈ ન શકાય। એક વિચારપાસ જ્યારે ધર્મને સરકારી તંત્રમાં રૂપાંતરિત કરવાની ચેષ્ટા કરે ત્યારે સમાજના આધાર સમાન શ્રદ્ધા અને વિશ્વાસની જાણે બાદબાકી થઈ જાય। વ્યક્તિગત શ્રદ્ધા અને વિશ્વાસને કારણે જ તંદુરસ્ત સમાજ વ્યવસ્થા જાળવાઈ શકે। તેમની દ્રષ્ટિએ ધર્મ એ નશો છે, તો ધર્મની અવધારણાનો વિરોધ પણ નકશો છે। આબરો તો ધર્મના ના કરતાં પણ વધારે જોખમી અને વિશ્વરાગ છે। આ વાત જેટલી જલ્દી સ્વીકારી લેવામાં આવે, સમાજને તેટલો વધુ ફાયદો। સામાજિક સમરસતા, સામાજિક સમાનતા, સામાજિક સ્વતંત્રતા અને સામાજિક ઉત્તરદાયિત્વની પસંદગી માટેની મુકાતા જરૂરી છે। છતાં પણ એ વાત છે સ્વાભાવિક છે જ કે સમાન ક્ષમતા, સમાન વિચાર શીખવા, સમાન ભૂતકાળવાળી વ્યક્તિઓ પરસ્પર વધુ દ્રઢતાથી જોડાઈ શકે। આનો વિરોધ કરવાને બદલે આને હકારાત્મક તેમજ સર્જનાત્મક સંભાવનામાં પરિવર્તિત કરવાની જરૂર છે। સત્તા દરેકના હાથમાં હોવી જોઈએ। તે માલિક હોય કે વ્યમિક, રાષ્ટ્રના સારે બંનેના અભિપ્રાયને મહત્વ મળવું જોઈએ। તે પનિક હોય કે 25, બંનેના મતની સમાન કિંમત હોવી જોઈએ। આ પ્રકારની પરિસ્થિતિમાં બે ઇચ્છનીય ગવાય કે સમગ્ર સમાજમાં અમુક પ્રકારની પરિપક્વતા હોય જ્યારે એક સાડી માટે કે એક દારૂની બોટલ માટે વ્યક્તિ અભિપ્રાય બદલવા તૈયાર થાય ત્યારે કેટલાક મૂળભૂત પ્રશ્ન પૂછવા જ જોઈએ। પોતાના ઘરની આગળ 2 દિવસ કચરો સાફ ન થાય તો દેશના રાષ્ટ્રપ્રમુખને બદલી નાખવાની જરૂર નથી હોતી। આટલી પરિપક્વતા તો અભિપ્રાય આપતારમાં હોવી જ જોઈએ। મોટો પ્રશ્ન પ્રસાર માધ્યમ, મીડિયા હાઉસના છે।
પણ હવે આ પ્રશ્ન ગંભીર નથી, સિવાય કે તે ની વિચારધારાના પ્રવર્તક હોય. આ પ્રશ્નનો ઘણા રતરે આપમેળે ઉકેલ આવી જાય છે. ડિક્ટેટ એક અતિ સમાત, પ્રભાવશાળી, વિરાજનાત્મક વિચારસરણીવાળી વ્યક્તિઓની ટોળકી સમાન અને મહદઅંશે માત્ર સ્થાપિતનો વિરોધ કરવા માટે મજબૂતી પકડતી ટોળકી છે. જો કે સાંપ્રત સમયનો સોશિયલ મીડિયા તેને કાઉન્ટર કરવા સક્ષમ છે. છતાં પણ આ ટોળકીની ક્ષમાયને કારણે સમાજે જાગૃત રહેવાની જરૂર છે. અહીં કાળા અને સંસ્કૃતિની વાત પરા થઈ શકે. આ એક વ્યક્તિગત અભિવ્યક્તિનું ક્ષેત્ર છે. એમાં વ્યક્તિગત અભિવ્યક્તિ માટે પૂરતી સ્વતંત્રતા હોવી જોઈએ. અહીં વ્યક્તિગત અભિવ્યક્તિ માટે સાર્થક મંચ તૈયાર થવો જોઈએ. પરંતુ અહીં જરૂરી એ છે કે અભિ કરનાર વ્યક્તિમાં વિવેક અને સંયમ જળવાયેલા હોવા જોઈએ. જ્યારે કલાકાર સ્વચ્છદી બની જાય, જે તે વિચારપાયને વિકૃત સ્વરૂપે રજૂ કરવાનું પસંદ કરે, પ્રયોજિત રીતે કોઈની સાત્વિક શ્રદ્ધાને હેસ પહોંચાડવા માટે આગ્રહી હોય, કોઈ પ્રહારના પૂર્વગ્રહથી પીડિત હોય તો તે સ્વતંત્રતાને લાયક નથી. એક અભિષય પ્રમારો તો તે કલાકાર પણ નથી. કલાકાર હંમેશા રાત્યનિષ્ઠ હોય એ જરૂરી છે, પણ આમ હોતો નથી. અહીં તો પૈસા મળતા હોય તો કોઈ પણ પ્રકારના ખંડનાત્મક, વિઘટનાત્મક અને વિધ્વંસક કાર્યક્રમ સાથે જોડાવાને શ્રેણીના ચેપ્ટર છવાઈ જતા હોય છે. સૌથી મોટી પ્રશ્ન સામાજિક ઉત્તરદાયિત્વની છે. સમાજની પ્રત્યેક વ્યક્તિએ જાણકાર બનવું પડે, પોતાનો નિર્ણય લેવા માટેની ક્ષમ વિકસાવી પડે. સમગ્રતામાં પરિસ્થિતિને મૂલવવાની આવડત કેળવવી પડે. રાષ્ટ્રના હિતમાં વકીલાત બાબતોને નજસમદાજ કરવાની ભાવના વિકસાવવી પડે અને જે તે પ્રકારના આવેગમાં વહ્યા વગર તટસ્થતા કેળવી પડે. કોઈપણ વ્યવસ્થાની સફળતા વ્યક્તિ પર આધાર રાખે છે. કોઈપણ વ્યવસ્થા થકી હકારાત્મક પરિણામ ત્યારે જ મળી જ્યારે વ્યક્તિ નિષ્ઠાવાન હોય. વ્યવસ્થાને બદલે વ્યક્તિ પર કામ કસણની જરૂર છે. વ્યવસ્થા બદલવાને બદલે વ્યક્તિમાં બદલાવ આવે તે ઇચ્છનીય છે. વ્યવસ્થાનો વિરોધ કરવાને બદલે વ્યક્તિમાં ચોક્કસ પ્રકારની યોગ્યતા કેળવાય તે જરૂરી છે. હેમંતવાળા.